સુરતના ભેદવાડ પાંડેસરા વિસ્તારમાં ગઈકાલે શિવ ભીમ મહોત્સવનું અત્યંત ભવ્ય અને ઉત્સાહપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિજયી થયેલા તમામ નવનિર્વાચિત નગરસેવકોનો ભવ્ય સત્કાર સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત મહાનુભાવોમાં ભારતીય રેલવેના પીએસસી મેમ્બર શ્રી છોટુભાઈ પાટીલ હાજર રહ્યા હતા। સાથે જ આ કાર્યક્રમના અધ્યક્ષ સુરત મહાનગરપાલિકાના માજી નગર સેવિકા માનનીય લીલાબેન ભાઈદાસભાઈ સોનવણે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમની શોભા વધારી હતી। આ કાર્યક્રમ દરમિયાન સુપ્રસિદ્ધ ગાયક રાહુલ સાઠે દ્વારા રજૂ કરવામાં આવેલા શિવ ભીમ ગીતો અને દેશભક્તિના ગીતોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા। આ મહોત્સવનું સુંદર આયોજન દલિત સમાજના નેતા કુણાલ ભાઈદાસ સોનવણે અને ભીમ સંઘર્ષ મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજક સમિતિ અને સ્થાનિક કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી। શિવ ભીમ મહોત્સવ રાખવામાં આવ્યું છે। તમને બધાને ખબર છે કે છત્રપતિ શિવાજી મહારાજની જે જન્મ જયંતિ ગઈ ત્યાર પછી વિશ્વરત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની હમણાં 14 એપ્રિલે જન્મ જયંતિ ગઈ। તો અમે બધા સાથી મિત્રોએ મળીને ભીમ સંઘર્ષ મિત્ર દ્વારા અને મારા સાથી મિત્રો દ્વારા આ ભીમ મહોત્સવનું આયોજન શિવ ભીમ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે, જેનામાં આજે હજારોની સંખ્યામાં શિવ ભીમ સૈનિકો અહીંયા ઉપસ્થિત છે। મહારાષ્ટ્રના પણ ઘણા માન્યવર નગરસેવકો ઉપસ્થિત છે। હાલમાં સુરત મહાનગરપાલિકામાં ચૂંટાઈને આવેલા તમામ નગરસેવકો અહીંયા ઉપસ્થિત છે, એમનું પણ સત્કાર સમારંભ અહીંયા રાખવામાં આવ્યું છે અને સમાજને એક સંદેશ આપવા માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યું છે કે એકતાથી રહેશો તો તમે ગમે તે જગ્યાએ પહોંચી શકો છો અને તમને કોઈ પણ જગ્યાએ એકતા સિવાય કોઈ પર્યાય નથી। વ્યસનથી દૂર રહો, નિર્વ્યસની રહો, શિક્ષિત બનો, સંગઠિત બનો, બાબા સાહેબના અને શિવાજી મહારાજના વિચારોથી આગળ વધો, એ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે।